મિત્રો નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, એક મહત્વપૂર્ણ ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વિવિધ સ્વર્ગો માટે હાલમાં ભરતીની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો વિગતે જોઈએ મિત્રો. જાહેરાત ક્રમાંક BMC 2025-26 ભાવનગર મહાનગરપાલિકાના હેડ ક્લાર્ક ઇન્સ્પેક્ટર કોમ્યુનિટી ઓર્ગેનાઇઝર સ્વર્ગની હાલ ખાલી રહેલ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે ઓજસની વેબસાઇટ મિત્રોએ આપેલી છે. તેમના પર 9/1/2024 13 કલાકથી 29/1/2024 23:59 કલાક સુધી ઓનલાઈન ઉમેદવારી કન્ફર્મ કરવા માટે જણાવવામાં આવેલ છે. તો સીધી ભરતીથી જગ્યાઓ ભરવાનો માહિતી દર્શાવતું પત્રક મિત્રો અહીંયા આપેલું છે. જગ્યાનું નામ હેડ ક્લાર્ક ઇન્સ્પેક્ટર કોમ્યુનિટી ઓર્ગેનાઇઝર છે અને ભરવાપાત્ર કુલ જગ્યા 1 છે. શૈક્ષણિક લાયકાત માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિદ્યા શાખામાં સ્નાતક હોવા જોઈએ. કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. ગુજરાતી અને હિન્દીનું પૂરતું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. તો ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે. અને પગાર ધોરણ મિત્રો અહીં સ્પષ્ટતા કરેલી છે. પ્રથમ 5 વર્ષ માટે 40,800 નિયત થયેલ ફિક્સ પગાર મળશે. ત્યારબાદ 5 વર્ષની સેવાઓ સંતોષકારક રીતે જણાયથી 7મા પગાર પંચ મુજબ પે મેટ્રિક લેવલ સ્કેલ 35,400 થી 1,12,400 મળવાપાત્ર થશે. નિયમિત નિમણૂક મેળવવાને પાત્ર થશે. ત્યારબાદ ઉંમરની વાત કરીએ તો છેલ્લી તારીખના રોજ 35 વર્ષથી વધુ ના હોવી જોઈએ. અને ભાવનગર મહાનગરપાલિકાના કર્મચારીઓને ઉંમરનો બાદ લાગુ પડશે નહીં, પરંતુ અધિકતમ વય મર્યાદા 58 વર્ષની રહેશે. ત્યારબાદ વય મર્યાદા 18 થી 35 વર્ષની હોવી જોઈએ અને છૂટછાટ મળવાપાત્ર થશે. જેમાં અનામત સામાન્ય મહિલા ઉમેદવારોને 5 વર્ષ, અનામત વર્ગના પુરુષ ઉમેદવારોને 5 વર્ષ, અનામત વર્ગના મહિલા ઉમેદવારોને 10 વર્ષ, સામાન્ય વર્ગના વિકલાંગ ઉમેદવારોને 5 વર્ષ, સામાન્ય વર્ગના વિકલાંગ મહિલા ઉમેદવારોને 10 વર્ષ, અનામત વર્ગના વિકલાંગ પુરુષ ઉમેદવારોને 10 વર્ષ અને અનામત વર્ગના વિકલાંગ મહિલા ઉમેદવારોને 15 વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે. ને માજી સૈનિકના ઉમેદવારો માટે મિત્રો ખાસ સૂચના આપેલી છે. તો ઉપલી વય મર્યાદામાં સરકારશ્રીના ધારાધોરણો મુજબ માજી સૈનિકના ઉમેદવારોને છૂટછાટ મળવાપાત્ર થશે. અને તમામ વય મર્યાદા છે જે 45 વર્ષ કરતાં વધુ ન હોવી જોઈએ, તે ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે. અને તમામ ઉમેદવારોના કિસ્સામાં વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, અનુભવ અને નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ અરજી કરવાની છેલ્લી તારીખની સ્થિતિએ ધ્યાનમાં લેવામાં આવશે. તો એ મિત્રો એક જગ્યા સામાન્ય જાહેર કરવામાં આવેલી છે જનરલ કેટેગરી માટે. ત્યારબાદ મિત્રો મહિલા ઉમેદવારો માટે ખાસ સૂચનાઓ આપેલી છે. વિધવા ઉમેદવારો માટે પણ અગત્યની સૂચના છે. માજી સૈનિકના ઉમેદવારો માટે તેમજ શારીરિક રીતે અશક્તતા ધરાવતા ઉમેદવારો માટે ખાસ સૂચના આપેલી છે. તો શારીરિક રીતે અશક્તતા ધરાવતા ઉમેદવારો અરજી પત્રકમાં ચોક્કસ માહિતી આપવાની રહેશે. અને 40% કે તેથી વધુ અને 75% કે તેથી ઓછું અશક્તતા ધરાવતા હોય તેવા ઉમેદવારોને જ શારીરિક અશક્તતાનો લાભ મળવાપાત્ર રહેશે. તો ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે. અને શ્રવણની ખામી, હલનચલન અને અશક્તતા અને મગજનું લકવા તે પૈકીની કઈ શારીરિક અશક્તતા છે તે સ્પષ્ટ દર્શાવવાનું રહેશે. ત્યારબાદ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો માટે ખાસ સૂચના આપેલી છે. તો પરિશિષ્ટ ક મુજબનું અથવા તો 27/4/2010ના ઠરાવથી નિયત થયેલ ગુજરાતી નમૂનામાં પરિશિષ્ટ 4 મુજબનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. અને 1/4/2023ના રોજ કે ત્યારબાદ ઇસ્યુ થયેલ હોય તેવું ઉન્નત વર્ગમાં સમાવેશ ન થતો હોવા અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. ત્યારબાદ કોમ્પ્યુટરની જાણકારી અંગે મિત્રો ખાસ સૂચના આપેલી છે. તો તમામ ભરતીની માફક મિત્રો કોમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. રમતવીરો માટે ખાસ સૂચના આપેલી છે. તો મહત્વપૂર્ણ સૂચનાઓ જાહેર કરેલી છે અને જાહેરાતની સામાન્ય જોગવાઈઓ મિત્રો અહીંયા આપેલી છે. તો તમામ સૂચનાઓ એક વખત વાંચી લેવાની રહેશે. ના વાંધા પ્રમાણપત્ર, ગેરલાયક ઉમેદવારો, અગત્યની જોગવાઈઓ તમામ માહિતી આપેલી છે. લેખિત પરીક્ષા, મૌખિક પરીક્ષા વિશે ખાસ સ્પષ્ટતા કરેલી છે કે મૌખિક કસોટીમાં ઉમેદવારે પોતાના ખર્ચે ઉપસ્થિત રહેવાનું રહેશે. લેખિત મૌખિક બંને પરીક્ષામાં
તો અંગ્રેજી વિશેના પ્રશ્નપત્રનું માધ્યમ અંગ્રેજી રહેશે અને બાકીનું પ્રશ્નપત્રનું માધ્યમ છે ગુજરાતી રહેશે, તો ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે. ત્યારબાદ ઓનલાઈન અરજી કરવા અને ફી ભરવા વિશે અહીં મિત્રો ખાસ સ્પષ્ટતા કરેલી છે, તો જે ઉમેદવારોને ખાસ ઉપયોગી સાબિત થશે. અહીં મિત્રો ઉમેદવારના માર્ગદર્શન માટે ખાસ સ્ટેપ બાય સ્ટેપ સૂચનાઓ આપેલી છે. તમામ સૂચનાઓ વાંચી લેવાની રહેશે. અરજી ફીની મિત્રો વાત કરીએ તો બિન અનામત વર્ગના ઉમેદવારોએ પોસ્ટ ઓફિસમાં 500 અને અનામત વર્ગના ઉમેદવારોએ 250 ભાવનગર મહાનગરપાલિકાની ફી પ્લસ પોસ્ટલ સર્વિસ ચાર્જ ભરવાનો રહેશે અને ફી ભર્યા અંગેનું ચલણ મેળવવાનું રહેશે, તો ખાસ મિત્રો ધ્યાનમાં લેવાનું રહેશે. તો આ મહત્વપૂર્ણ ભરતી આવેલી છે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા, તો જે ઉમેદવારો રસ ધરાવતા હોય તેમણે મિત્રો ખાસ ભાગ લેવો. ત્યારબાદ મિત્રો જાહેરાત ક્રમાંક BMC 2025-26 ભાવનગર મહાનગરપાલિકાના સિનિયર ક્લાર્ક વર્ગની હાલ ખાલી રહેલ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે મિત્રો 9/2026 તારીખ 29/1/2026 સુધી ઓનલાઈન ભરવાની રહેશે, અરજી કરવાની રહેશે. તો કન્ફર્મ કરવા જણાવવામાં આવેલું છે અને જગ્યા મિત્રો સિનિયર ક્લાર્કની છે અને એક જગ્યા છે માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિદ્યા શાખાના સ્નાતક હોવા જોઈએ, શૈક્ષણિક લાયકાત કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ, ગુજરાતી હિન્દીનું પૂરતું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. પગાર ધોરણ મિત્રો પ્રથમ 5 વર્ષ માટે 24,000 મળવા પાત્ર રહેશે ફિક્સ, અને 5 વર્ષની સેવાઓ સંતોષકારક રીતે જણાયતી પગાર 7મા પગાર પંચ મુજબ પે મેટ્રિક લેવલ 25,500 થી 81,100 નિયમિત નિમણૂક મેળવવાને પાત્ર થશે. તો વય મર્યાદા 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ અને ખાસ મિત્રો વય મર્યાદા 18 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ. અને ત્યારબાદ વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે સિનિયર ક્લાર્ક માટે. તે તમામ વિગતો આપેલી છે. માજી સૈનિકના ઉમેદવારો માટે અગત્યની સૂચના આપેલી છે. તો બિન અનામત જનરલ કેટેગરી માટે એક જગ્યા સામાન્ય જગ્યા બહાર પાડેલી છે. ત્યારબાદ મિત્રો મહિલા ઉમેદવારો માટે, વિધવા ઉમેદવારો માટે, માજી સૈનિકના ઉમેદવારો માટે અને શારીરિક રીતે અશક્તતા ધરાવતા ઉમેદવારો માટે ખાસ સૂચનાઓ આપેલી છે. તો તમામ સૂચનાઓ મિત્રો એક વખત વાંચી લેવાની રહેશે. સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો માટે અગત્યની સૂચના આપેલી છે. કોમ્પ્યુટર સંબંધી, રમતવીર સંબંધી અગત્યની સૂચના આપેલી છે. તો તમામ મહત્વની સૂચનાઓ વાંચી લેવાની રહેશે. જાહેરાતની સામાન્ય જોગવાઈઓ આપેલી છે, તો તમામ સૂચનાઓ એક વખત વાંચી લેવાની રહેશે. ભરેલ અરજી પત્રક, તો મિત્રો ખાસ મિત્રો એક કરતાં વધુ જાહેરાત માટે અરજી કરવાની હોય તો દરેક જાહેરાત માટે અલગ અલગ અરજી કરવાની રહેશે અને પ્રત્યેક અરજી સાથે બિન અનામત વર્ગ માટે ₹500 અને અનામત વર્ગના ઉમેદવારો માટે 250 ફી ભરવાની રહેશે, તો ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો અહીં મિત્રો સ્પષ્ટતા કરેલી છે. તમામ સૂચનાઓ વાંચી લેવી. ના વાંધા પ્રમાણપત્ર ગેરલાયક ઉમેદવારો અગત્યની જોગવાઈઓ સંબંધી ખાસ સૂચનાઓ આપેલી છે. તો તમામ સૂચનાઓ મિત્રો એક વખત વાંચી લેવાની રહેશે. લેખિત પરીક્ષા, મૌખિક પરીક્ષા સંબંધી અગત્યની સૂચના આપેલી છે. તો ભાવનગર મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં 2 મહત્વપૂર્ણ ભરતી જાહેર કરવામાં આવી છે મિત્રો. બંને ભરતીમાં એક જગ્યા છે, પરંતુ પગાર ધોરણ 400 ની કાયમી ભરતી છે. તો જે ઉમેદવારો વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત ધરાવો તેમણે મિત્રો ખાસ એપ્લાય કરવું. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.